અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસામાંથી ગૌવંશ પકડવાનો સિલસિલો યથાવત છે, જેમાં મોડાસા શહેરમાં સહયોગ ચોકડી પર ગૌરક્ષકોએ ગૌવંશ ભરેલું ડાલું ઝડપ્યું છે। ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પહેલા ગૌવંશને ઉગારી લીધા છે। વિશ્વ હિન્દુ પરિષદે તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું કે તંત્ર ગૌરક્ષા માટે કાર્યવાહી કરે નહીં તો કાયદો હાથમાં લેવો પડશે। મોડાસાની આસપાસ મોટી સંખ્યામાં ગૌવંશની હેરાફેરી કરાય છે। જય શ્રી રામ। આજે મોડાસા નગરમાં જ્યારે બકરા ઈદ આવતી હતી ત્યારે 175 ગાયો પકડી કતલખાને લઈ જવાતી હતી, તો પણ આજે તંત્ર ઘોર નીંદમાં સૂઈ રહ્યું છે। આજે પણ મોડાસા નગરમાં સહયોગ ચોકડી ઉપર ગૌવંશ પકડાયું છે કતલખાને લઈ જતા, તો તંત્ર શું કરી રહ્યું છે? આટલું બધું ગૌવંશ કટિંગ થાય છે ત્યાં સુધી શું કરે છે તંત્ર? એટલે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આના ઉપર એક્શન લો, નહીં તો અમારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ થ્રુ અમારે આ એક્શન કાયદો હાથ ઉપર લેવો પડશે। જય શ્રી રામ। રોજની કેટલી ગાડી નીકળતી છે રોડ પરથી? રોજની અહીંથી લગભગ ઘણી બધી ગાયો નીકળે છે અને આ લોકો મરણિયા થઈને જ્યારે અમારે ગૌરક્ષકો અને બજરંગ દળના યુવાનો જ્યારે ગાય શું કહેવાય કે પકડવા જઈ રહ્યા છે, બચાવવા જઈ રહ્યા છે, તો આત્મઘાતી હુમલો પણ કરતા હોય છે આ લોકો। એટલે હું ગૃહ વિભાગને અને અરવલ્લી જિલ્લા પોલીસ વડાને નમ્ર વિનંતી કરું છું કે આવા આ બનાવો ના બને, કારણ કે હવે હિન્દુ સમાજ જાગૃત થયો છે। કંઈક ને કંઈક અરવલ્લી જિલ્લામાં કોઈક માથાકૂટ થાય એ પહેલાં તંત્રને નમ્ર વિનંતી છે, પોલીસ વડાને નમ્ર વિનંતી છે કે આપ આના ઉપર એક્શન લો। ગાય માતાને અમારે બચાવી છે, ગાય માતા હિન્દુ સમાજની દેવી છે, તો દેવી ઉપર નુકસાન થાય એ હિન્દુ સમાજના યુવાનો, હિન્દુ સમાજ કોઈ પણ ભોગે ચલવી લેશે નહીં। જય શ્રી રામ। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।